તો એની કોમેન્ટ એવી છે કે ભાઈ તમારી જ્ઞાતિ કઈ છે? અને અત્યારે તો હવે બધું એવું હરખું છે, કેમ કે ના મારે ઘરે થોડીક પરિસ્થિતિ નબળી હતી ને એટલે હું કામ ઉપર બેસી ગઈ હતી. એ વખતે એટલી બધી ખબર નહોતી, પણ તમે કીધું એટલે સુધારો કરી નાખ્યો. અને જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? આશા કરું બધા મજામાં થશો, અને હું પણ મજામાં જ છું. તો આજ અમે લાવ્યા છીએ એક તમારા માટે નવો વ્લોગ, કે તમે જે સવાલ પૂછ્યા હતા ને એનો તમને જવાબ દેવાનો છે, કે અમારું ગામ કયું છે, અમે ક્યાં રહેવી છીએ, અમે કેટલા ફેમિલી મેમ્બર છે, બધા તમને સવાલનો જવાબ દેવાના છે. તો આજે પણ વ્લોગ ઉતારવા માટે મેં પપ્પાને એના ઘરે આવી ગયા છે, અહીંયા ધાબા ઉપર. જો મિત્રો, આવી રીતના અત્યારનું લોકેશન છે. અને એટલે 6 વાગી ગયા છે, તો 6 વાગે પાછા વ્લોગ ઉતારી છે, કેમ કે આખો દિવસ આ સનના કામે હોય છે, અને મારે કામ હોય એટલે હું કામ કરતો હોય, એટલે પછી ટાઈમ રહેતો નથી, એટલે સાંજે તમે વિડીયો ઉતારી છે. તો તમને તમારા સવાલનો જવાબ તમને આજે આપી દેવાના છે, કે હું તમે જે પ્રશ્ન પૂછ્યો હતો ને એનું નામ સહિત તમને જવાબ આપવાનો છે. આપણે સંજના જો અહીંયા બેઠી જ છે ક્યારની. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં તો છો ને? અમે પણ મજામાં જ છીએ. તો આજે અમે તમારા સવાલોના જવાબ દેવાના છે. ઘણા ટાઈમથી તમે બધા રાહ જોઈ રહ્યા છો, અને ઘણા લોકોની કોમેન્ટ પણ આવેલી હતી. અમે કીધું હતું કે તમારા સવાલોનો જવાબ અમે આપવાના છે, એટલે પણ પહેલા વિડીયો નહોતા બનાવી કે પણ આજે બનાવવાના છીએ. એવું છે? જો ઈ ક્યારની કોમેન્ટ તો વાંચે, મને કહે કે મને કોમેન્ટ વાંચવા જોઈએ, કે એમ પછી ઇંગ્લિશ ઓછું ફાવે છે. તી કે છે ને ઇંગ્લિશ હોય નહીં, તમે બોલજો નહીં, કે ગુજરાતી હું બોલી. એક કામ કરતું રાવા દે, હું કહું ગુજરાતીમાં બોલીશ નહીં, એમાં તે તારો વાર લાગશે, કેમ કે ભણેલું ઓછી છે, એટલે એને કઈ એટલું બધું આવડે નહીં. હું જ બોલી જઈશ. તો એવું છે મિત્રો. તો તમને હવે તમારા સવાલના જવાબ અમે આપી દઈએ. તો મિત્રો, પહેલો જ સવાલ છે ગોહિલ હરેશભાઈ કરીને. હું લખીશ, તમારું ગામ કયું છે? ને મારું ગામ સણોસરા લોક ભારતી છે. તો મિત્રો, આ જે કહેવાય ને ગોહિલ હરેશભાઈ, એ મિત્ર છે ને, એક વિડીયોમાં એની કોમેન્ટ હોય છે, ને એ આપણને બધા વિડીયોમાં એક નવા કોમેન્ટો કરતા હોય છે. અને એને પૂછેલું છે કે તમારું ગામ કયું છે? એનું ગામ સણોસરા લોક ભારતી છે. તો હરેશભાઈ, અમારું ગામનું નામ ફરિયાદકા છે, ને તાલુકો જિલ્લો ભાવનગર, વાયા વડતેજ થી અંદર 4 કિલોમીટર છે, ને ભાવનગર થી 12 થી 13 કિલોમીટર થાય. અમારા ગામનું નામ ફરિયાદકા છે. એવું છે. અને હરેશભાઈ, તમારી કોમેન્ટ આવે ને એટલે હું દર વખતે જોતો તો હોઈશું, મોટા ભાગે રિપ્લાય તમને દેતો રહ્યો છું. તમને હું ઓળખતો નથી, તોય પણ તમે એટલો બધો સપોર્ટ કરો છો, એટલે તમને દિલથી ધન્યવાદ. આવો નવો પાસે સપોર્ટ કરતા રહેજો. બીજો સવાલ છે જલપાબેન કંજારિયા. એનો સવાલ ઈ જ છે કે તમારું ગામ કયું છે? તો મેં તમને પહેલા જ કહી દીધું, અમારા ગામનું નામ ફરિયાદકા છે, અને ભાવનગર, તાલુકો જિલ્લો ભાવનગર લાગે. અને એમ પાછળ લખ્યું છે કે લવ સ્ટોરીનો પાર્ટ 2 ક્યારે લાવો છો? આ તો મોસ્ટ ઓફ બધાનો જ સવાલ છે જ તે, કે તમે લવ સ્ટોરી પાર્ટ 2 ક્યારે લાવશો? તો જલ્પાબેન, અમે જલ્દીથી અમે બને એટલો પ્રયત્ન કરી જ છે, કે જલ્દી તમને એ લવ સ્ટોરીનો પાર્ટ 2 અમે અપલોડ કરી નાખીને તમને હું બધાને મોટા ભાગને એમ જ છે કે ક્યારે આવે, એમ બધાને ઉત્સાહ જ છે, કે બધાને જાણવાનો રસ છે કે ક્યારે આવે. એમ અમે બને એટલે અમે પ્રયત્ન કરી જ છીએ, પણ અમે એ વાટે છીએ 1K સબસ્ક્રાઈબર આપણે થઈ જાય ને એટલે અમારે ચેનલ મોનિટાઈઝ ઉપર વહી ગઈ છે, એટલે મોનિટાઈઝ થઈ જાય એટલે અમે પાસે તરત અપલોડ કરી જ લઈએ. બસ જાજા નહીં, 165 કે 68 એટલે જ તે સબસ્ક્રાઈબર ઘટે છે. જેમ એ કમ્પ્લીટ થાય ને એના વળતા દિવસે તે આપણે મૂકી જ દેવાનો છે લવ સ્ટોરીનો પાર્ટ 2. આપણે દિલીપભાઈ ટીમ્બા છે. દિલીપભાઈની કોમેન્ટ છે કે જય માતાજી ભાઈ, તમે વિડીયો બનાવો છો અને વિડીયો સારા છે, બીજા ઉપર ધ્યાન ન દેતા ને પોતે મહેનત કરશો તો આગળ વધશો જ. થેન્ક યુ દિલીપભાઈ, આવો નવો સપોર્ટ કરતા રહેજો અમને. તે અમારે અહીંયા લોકો જે છે ને, અમને મોટી ભાગે મને ભાઈબંધ મિત્રો દોસ્તાર ખીજવાડતા હોય કે હું વિડીયો બનાવું, આમ ને તેમને. એને લોકોને સારું લાગતું ન લાગતું કે ખીજવાડે ને, એની જગ્યા અલગ જ છે. પણ તમે જે અજાણા લોકો આપને, હું તમને ઓળખતો નથી તોય તમે લોકો એટલા બધા સપોર્ટ કરો ને, એનાથી મને તે હું આમ રાજી છું કે નહીં, જે વ્યક્તિ આપણને ઓળખતું નથી ને એ તો આપણને સપોર્ટ કરે છે, નિયમ કેસ તમે આગળ વધશો. એટલે આ લોકોને નહીં, પણ તમારા બધા માટે તે અમને એમ થાય કે હાલો વિડીયો બનાવી, કેમ કે બધા જોવો છો, બધા સપોર્ટ કરો છો, એટલે મેં વિડીયો બનાવવાના છીએ. બસ આવો નવો સપોર્ટ તમે પાછો રાખ્યા રાખજો. એક છે ભાવનાબેન શાહ 6885. તો એની કોમેન્ટ એવી છે કે ભાઈ તમારી જ્ઞાતિ કઈ છે? તો ભાવનાબેન, અમારી જ્ઞાતિ છે એમ ઠાકોર સમાજમાંથી એવી છે, આમ ચોવાળિયા કોળી પણ ઠાકોર સમાજ, અને અમારી સરનેમ છે મકવાણા. અને આ સંજનાની સરનેમ એટલે કે એ લોકોનું પિયરની એની સરનેમ છે વાઘેલા. એ લોકોની વાઘેલા સરનેમ છે, ને અમારી મકવાણા, અને મેં ઠાકોર સમાજમાંથી આવી છે.
અમે ફરીવાર લોકેશન ચેન્જ કરી નાખ્યું છે, કેમ કે આપણો હાથી દુખો આવ્યો હતો અને તમે તે એક ને એક લોકેશન ઉપર રહેશે ને તો તમે કંટાળી જશો. એટલે આપણે પાછા કન્ટિન્યુ રાખી સવાલ શું છે. મારો સવાલ છે ગોહિલ હરીશભાઈનો કે સંજનાબેન અને તમારા ભાઈ કયા હીરા ઘસે છે એમ. હરેશભાઈનો સવાલ છે કે સંજના અને તમારા ભાઈ એટલે કે દર્શન કયા હીરા ખાય છે. તો આની વાત કરું તો તું કયા હીરા ખાય છે? તળિયાના ડબલમાં જાવ છો, તળિયાના હીરા ઘસું છું. તળિયામાં મને એટલી બધી ખબર ન હોય, કેમ કે હીરામાં આપણને એટલું બધું નહીં, એટલે ઈ ગણતી એટલે એને તળિયાની હીરા ખાય છે. અને મારો ભાઈ છે 4P ટીચિંગમાં, આપણે જે 4P નો આવે ને હીરા તૈયાર કરવાનું લગાડવા ના એમાં ઈ મારો ભાઈ દર્શન છે, એ 4P ટીચિંગમાં કામ કરે છે. એ આજ ઓફિસ જ ગયેલો છે, એટલે આજના બ્લોગમાં એ છે જ નહીં, કેમ કે એને હમણાં ઓફિસ શરૂ થઈ ગઈ છે, એટલે ભાઈ પાછા ઓફિસ બી ગયા છે. 4P ટીચિંગમાં હું ત્યાં ઘણા ટાઈમ પહેલા જ્યારે હીરામાં જતો ને ત્યારે 4P ટીચિંગમાં આપણે બેસતા જ તે, પણ આપણે હીરાનું કામ ફાવ્યું નહીં ને આપણે પડતું મૂકી દીધું. એટલે અત્યારે મારો ભાઈ નાનો છે એ 4P ટીચિંગમાં જાય છે અને આ જાય છે તળિયામાં. તળિયામાં અત્યારે તે અહીંયા તો અત્યારે મંદિર છે અને તે અને મારા ભાઈને તે એને તે કેટલા 15 દિવસનું વચમાં વેકેશન આવ્યું હતું, હમણાં તે 2 દિવસ પાછું જવાનું ને 1 દિવસ રજા, એટલે એક કાતરિયું થઈ ગયું છે એવું છે. એટલે હીરામાં તો તાર મંદિર છે જ તે એવું છે. હવે તમારી બાજુ હીરામાં કેવું કામકાજ હાલે છે પાછા કોમેન્ટ કરી દેજો. બીજી કોમેન્ટ આવે છે હેમંતસિંહ ડોડિયા. તો હેમંતભાઈ, તમારો સવાલ છે કે ભાઈ હું અમદાવાદથી તમારો વિડીયો જોઉં છું અને આખા ગુજરાતમાં ખેડૂતોનો વિડીયો જોઉં છું. બધા ખેડૂતો છે એ પોતાને વિડીયોમાં તારીખ ને એવું નાખે છે, પણ તમે તારીખ નથી નાખી ને એટલે પછી જોનારાઓ બધા મૂંઝાય છે. તો ભાઈ તમારું આ જે કોમેન્ટ કરી હતી ને એ વખતે તે મેં નોટિસ કર્યું કે નહીં, વાત સાચી છે. આપણે ક્યારે વિડીયો અપલોડ કર્યો હોય એ જોતા હોય ગમે ત્યારે જોતો, એવું જ નથી કે અપલોડ કરીએ તરત જ જોવે છે. એટલે તે એના પછી જ મેં વ્લોગમાં બધામાં તારીખ નાખવાનું શરૂ કરી દીધું છે. તો એ વખતે એટલી બધી ખબર નહોતી, પણ તમે કીધું એટલે સુધારો કરી નાખ્યો. અને તમે અમદાવાદથી જોવો છો ભાઈ, તમારો આભાર. આવો નવો સપોર્ટ પાછા કરતા રહેજો. એવું છે. ક્રેઝી બ્લોગર એની પછીની કોમેન્ટ છે ક્રેઝી બ્લોગર GJ4. ભાઈ ભાવનગરના છે સંતુભાઈ કરીને છે. આપણે મિલનભાઈ દર્શનભાઈ બે હારે ચેલેન્જ કરવાનો છે કે તમે બે અને હું એકલો, હાલો કોણ જીતે. આપણે જે ઓલો પાણીપુરી વાળો ચેલેન્જ વાળો વિડીયો મૂક્યો હતો ને એ વખતે મેં કીધું કે તમારે કોઈને ચેલેન્જ લેવો હોય ને તમ તાર આપણે ચેલેન્જ કરવાનો છે. પણ આજે સંતુભાઈ છે ને કોમેન્ટ કરી દીધી એ કે તું ને તારો ભાઈ, એટલે કે મારી વાત ને દર્શનભાઈ તમે બે હું એકલો, એ કે 1v2 કરી નાખી પણ ઓફ કેમેરામાં. એટલે ભાઈ તમે રાવાઈ જો બધું કે ઓફ કેમેરામાં નહીં, પણ તમે કહો તો ઓન કેમેરામાં આપણે કરી નાખી. અમને ખબર જ છે મેં હારવાના છે ભાઈ, તો કેમ કે તમારી વાત જ ન થાય એવું છે ભાઈ. સંતુભાઈનું કામકાજ એ ભાઈ બધા વિડીયોમાં કોમેન્ટ કરતા જ હોય છે ભાઈ. આભાર સંતુભાઈ તમારો તે એ કોમેન્ટ કરતા રહેજો પાછા, એવું છે. પાછી હરેશભાઈની કોમેન્ટ છે, હું તમને કહું તો શું મિત્રો કે હરેશભાઈની બધા વિડીયોમાં કોમેન્ટ હોય જ છે કે આમાં એવું છે કે તમારી સરનેમના જ્ઞાતિ કઈ છે. તો મિત્રો એ તમને આગળ જ જણાવી દીધું કે એમની ઠાકોર સમાજમાં થઈ છે અને મારી સરનેમ મકવાણા છે અને આની સરનેમ વાઘેલા છે. મિત્રો આપણે હાથ દુખો હમણાં એટલે ફરીવાર કેમેરો બંધ શરૂ કરવો પડે છે. તો એની પછીની આપણે કોમેન્ટ જોઈ તો પ્રતાપસિંહ બોડાણા. તો પ્રતાપભાઈની કોમેન્ટ છે કે વિડીયો સરસ છે, હું અમદાવાદથી જોઉં છું. તો આભાર પ્રતાપભાઈ, કેમ કે અમદાવાદથી ઘણા લોકો જોવે જ છે ને તમે તે કોમેન્ટ કરી અમને ગમ્યું, કે અમને તો ખબર પડે કે અમારા વિડીયો કોની સુધી પહોંચે છે. તો મિત્રો તમે કોમેન્ટ કરી નાખજો કે તમે ક્યાંથી જોવો છો, એટલે અમને ખબર રહે. ભાઈનું ખાલી એટલું જ છે કે તમારા વિડીયો સરસ છે ને અમદાવાદથી જોશું. ભાઈ તમારો દિલથી આભાર. બસ આવો સપોર્ટ પાછા તમે કરતા રહેજો. તો મિત્રો એના પછીની કોમેન્ટ છે ધવલભાઈની. તો એમ કહે છે કે હજી 168 બાકી છે પાર્ટ 1ના, અને તમે કીધું કે માર્ચ મહિનો એટલે તમે શરૂ થાય એટલે મૂકશો. હા ભાઈ વાત તમારી સાચી કે અમે કીધું હતું કે માર્ચ મહિનો શરૂ થાય ને એટલે આપણે મૂકવાનો જ છે. પણ મેં તમને કીધું એમ કે આપણે છે ને 1K સબસ્ક્રાઈબમાં થોડાક ઘટે છે, એટલે 167 આપણે રોજ તો સબસ્ક્રાઈબર આવે જ છે. તો તમે તે બને એટલો વિડીયો શેર કરો જેથી સબસ્ક્રાઈબ વધે, અને સબસ્ક્રાઈબર વધશે એટલે અમારે તને આગળ વાત કરી કે આપણે વિડીયો મૂકી દેવાનો છે. કેમ કે એમ તે કેટલા ટાઈપથી અમને તેમ ઉત્સાહ છે કે એમ ક્યારે વિડીયો મૂકવી એ રીતનું છે. એટલે તમે બને ત્યાં સુધી તમે સપોર્ટ કરતા રહેજો ને તમે વિડીયો જોવો છો અમને ખબર છે, પણ અમને તમે એટલું તમને કેવી કે જલ્દીથી જલ્દી છે ને પાર્ટ 2 લાવશું અને તમે પણ સપોર્ટ કરતા રહેજો.
તો મિત્રો આપણે આજનો વિડીયો લાંબો ન થાય એટલે એટલી જ કોમેન્ટ લીધી છે. બીજા બધાની કોમેન્ટ છે એ પછી નેક્સ્ટ વિડીયો હશે ત્યારે મેં મૂકશું. અને તમારે પણ કાંઈ જો સવાલ બાકી રહી ગયો હોય તો તમે કોમેન્ટ આ વિડીયોમાં જ કરી નાખજો, એટલે પછી તમારો વારો આવી જાય. આ તો ઘણા કોમેન્ટ કરી છે, અમુકની લીધી અમુકની નથી લીધી. એમાં એવું છે લાંબો વિડીયો ન થાય એટલે જાજી કોમેન્ટ લીધી નથી. જે મેન હોય એ લઈ લીધી છે, અને જેની નથી લીધી એને આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે લેવાની જ છે. અને તમે બધા સપોર્ટ કરતા રહેજો. તમે આ બધા પ્રશ્ન પૂછ્યા ને અમને ગમ્યું. તો મિત્રો મોટા ભાગની કોમેન્ટ આપણે લઈ લીધી છે, અને જેની બાકી રહી ગઈ છે ને એને કઈ મૂંઝાવાની જરૂર નથી. એના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે, પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં લાવશું. અને તમે જેવો સપોર્ટ કર્યો છે ને એવો બધા કરતા રહેજો, એવી આશા રાખી કે તમે બધા સપોર્ટ કરશો. હવે આપણે આને પૂછ્યું આને કઈ કેવું છે કે નથી કેવું, ક્યારની મને કહે છે કે મને બોલવા નથી દેતા એમ. કેવું તો હોય જ તે ને, કેમ કે છે ને કોમેન્ટ વાંચવા નથી. મેં એમ કીધું કે ઇંગ્લિશ મને ઓછું ફાવે ને એટલે ઇંગ્લિશમાં કદાચ ભૂલ પડે કારણ એટલે એ તમે વાંચજો, બાકી ગુજરાતી છે ને બધી હું વાંચીશ. તો મિત્રો જો આમ થાય આવું થાય કા, આ તો તું કીધું તેવું એટલે મારે કેવું પડ્યું. તો મિત્રો હવે ભણવાની વાત કરીને તો ઈ તે આપણે હું સામેથી જ કહી દઉં કે મેં કોલેજ કરેલી છે. કોલેજનું પહેલું સેમ જ તે કમ્પ્લીટ કર્યું છે. પછી આપણે ફેમિલીની એવી પરિસ્થિતિ હતી એટલે આપણે પછી ભણવાનું મૂકી દીધું. અને આને પૂછજો તમે એ કેટલી ભણેલી, કેટલી ભણી તું કે? સાતમામાં પરીક્ષા દઈ એટલે સાતમાની લગભગ નથી દીધી મેં. છઠ્ઠાની પરીક્ષા દઈને સાતમામાં આવી હતી. ત્યાં પછી અમારે બીજી જગ્યાએ અમે રહેતા ને ત્યાંથી બીજે ફરવાનું છું એટલે વહી આવ્યા. પછી હું ગઈ જ નથી, મતલબ કે ભણવાય નથી ગઈ ને પેપર દેવાય નથી ગઈ. અને અત્યારે તો હવે બધું એવું હરખું છે, કેમ કે ના અમારે ઘરે થોડીક પરિસ્થિતિ નબળી હતી ને એટલે હું કામ ઉપર બેસી ગઈ હતી, કામે વહી જતી, હીરા શીખી ગઈ હતી નાની ઉંમરમાં જ. તે મિત્રો એવું થાય કે આપણે ફેમિલીની કન્ડિશન જોવી પડે ને એટલે મોટા ભાગને ભણવાનું મૂકી દેતા હોય છે. બાકી આમ ઘરે કઈ એવું પ્રોબ્લેમ ન હોય, ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય ને તો પછી લોકો ભણતા જ હોય છે. મારી રીઝને મૂકી દીધું તોય તે મેં 12 પાસ કરીને કોલેજનું પહેલું સેમ કમ્પ્લીટ કર્યું છે. પણ આને 6 પૂરું કર્યું ને એમ કે મેં 7 ભણી, પણ 7 ભણી નથી, 7માં મહિને એટલે ઊભી થઈ ગઈ. એટલે એવું છે ને એટલે હું કહું છું કે એને છે ને વાંચતા ઓછું ફાવે છે. સમજાય કાંઈ ઓછું ફાવે પણ આટલું બધું આમ વાંચવાનું જેટલું હોય એટલું વાંચી જ લઉં છું. પાછા એને કઈ ઇંગ્લિશમાં લખ્યું હોય ગમે તમે બધા કોમેન્ટ કરતા હોય તો હું વાંચી તો લઉં જ છું, નથી વાંચતી એવું નહીં, પણ આમ થોડું ક્યારેક બોલવામાં ભૂલ પડે એને કરતા વાંચવું જ નહીં તો વધારે સારું એમ. એટલું થાય. એટલે મિત્રો કદાચ એને આપણે વાંચતા નથી આવડતું એમ મને કીધું, એને વચ્ચે એવું હોય ને તો આપણે જે 7-8 મિનિટનો વિડીયો થતો હોય ને એ ડાયરેક્ટ 15-20 મિનિટનો વિડીયો થઈ જાય. એટલા બધા વખાણ કરો ખોટા વખાણ કરો એટલે મને વાંચતા વાર લાગે એવું છે. તો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો? આપણો વિડીયો આજનો અહીંયા જ પૂરો કરી છે. તો કોમેન્ટ પાછા કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો, અને હજી તમારો કઈ સવાલ હોય ને તો પાછું કોમેન્ટ કરી દેજો. અને આ લવ સ્ટોરી પાર્ટ 2 આપણે લાવવાનો છે ને, બને એટલું જલ્દીથી જલ્દી તમે લાવશું. એટલે તમે જેવો સપોર્ટ કરે ને એવો કરતા જ રહેજો. ને ચેનલ ઉપર ન હોય ને તો પછી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરતા જજો. એવું છે. તારે કેવું કહી દે, પછી કેતી નહીં મને કેવા નથી દેતા. હા કહું તો છે ને જે ને કાંઈ પણ પ્રશ્ન હોય તો એ જરૂર કોમેન્ટમાં કહેજો, અને અમે છે ને બીજો વિડીયો બનાવશું ને એમાં તમારા જરૂરથી અમે પ્રશ્નોના જવાબ દઈશું. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખવી છે. તો કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર ન હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે જલ્દીથી જલ્દી 1K સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે, જેથી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. પ્લસ કે તમારે આ જે લવ સ્ટોરી 2 નો આપણે પાર્ટ 2 લાવવાનો છે એ જલ્દીથી આવી જાય. તો અમે એવી આશા કરી છે. તમે સબસ્ક્રાઈબ નહીં કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બને એટલો વિડીયો શેર કરી નાખજો. સારું મિત્રો, હવે મળી પાછા નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો બધા.